અંજારના શાંતિધામ વિસ્તારમાંથી સોયાબીન તેલના જથ્થા સાથે 2 આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધા. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ એલસીબી ટીમ આજરોજ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમી હકીકત મળી કે સચિન વિનોદ ચૌહાણ તથા વિપુલ વસ્તા વિરડા સાથે મળી પોતાના અંગત ફાયદા સારું તેલ ભરેલ ટેન્કરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલ ભરેલ ટેન્કરોમાંથી ડ્રાઈવરો સાથે મળી તેલની ચોરી કરી અને કરાવે છે. બાતમીના આધારે તપાસ કરતા એક આઈસર ટેમ્પોમાં 2 ઈસમો સોયાબીન તેલના જથ્થા સાથે હાજર મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પામાંથી તથા મકાનમાંથી 5050 લીટર કાચું સોયાબીન તેલ કિંમત ₹5,05,945 લીટર ફૂડ પામ ઓઇલ કિંમત ₹99,225 ખાલી બેરલ તથા કેરબા કિંમત ₹7,500 2 મોબાઈલ ફોન કિંમત ₹30,000 આઈસર ટેમ્પો કિંમત ₹5 લાખ મળી કુલ ₹11,41,725ના મુદ્દામાલ સાથે આરોપીઓ વિપુલ વસ્તાભાઈ વિરડા અને હીરાભાઈ ગોકળભાઈ ભરવાડને ઝડપી લીધા હતા. જ્યારે સચિન વિનોદ ચૌહાણ સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ DG પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.